વિદ્યાર્થી મિત્રો, હવે વિકલનના આ 8મા વિડીયોથી આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ. તો ટોપિકનું નામ છે શ્રીમાંત આવક અને શ્રીમાંત ખર્ચ. તો સૌ પ્રથમ આપણે શ્રીમાંત આવક વિશેનો અર્થ શીખીએ. તો શ્રીમાંત આવક એટલે શું? તો કોઈ પણ કંપની હોય ને, એ કંપનીના જેટલા એકમો બજારમાં વેચાતા હોય એ એની માંગ કહેવાય, ડિમાન્ડ. હવે એ માંગમાં અલ્પ ફેરફાર થાય, એટલે એ માંગમાં એક એકમનો ફેરફાર થાય ને તો એ કંપનીની આવકમાં કેટલો ફેરફાર થાય તે જાણવા માટેની જે રીત છે એને શ્રીમાંત આવક અથવા તો શ્રીમાંત આમદની કહે છે. તો પરીક્ષાની અંદર બી વિભાગમાં આ પ્રશ્ન પૂછાય તો તમારે એનો આન્સર આ રીતે લખવાનો: કોઈ પણ વસ્તુની માંગમાં અલ્પ ફેરફાર થવાથી આવકમાં થતા ફેરફારને શ્રીમાંત આવક કહે છે. હવે એના સંકેતો જોઈ લઈએ. એનો પહેલો સંકેત જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ વસ્તુની માંગ છે, એટલે એક્સને આપણે એ વસ્તુની બજારમાં માંગ કેટલી છે ને એ તરીકે ઓળખીશું. પી એટલે વસ્તુની એકમ દીઠ કિંમત, વસ્તુ કેટલામાં વેચાય છે એક વસ્તુની એકમ દીઠ કિંમતને આપણે પી તરીકે ઓળખીશું. હવે આર ઇઝ ઇક્વલ ટુ, આર એટલે આવક બોલો તો એ સાચું અને આમદની બોલો તો એ સાચું, આ બંને એકબીજાના પર્યાયી શબ્દો છે. તો આર એટલે જ આવક અને એટલે જ આમદની. હવે આર શોધવાનું સૂત્ર તમારે આ ચેપ્ટરમાં શીખવાનું છે. આમદની શોધવા માટે કયું સૂત્ર વપરાય એ જોઈ લઈએ. તો આમદની આર શોધવાનું સૂત્ર, તો આર ઇઝ ઇક્વલ ટુ પી ગુણ્યા એક્સ. ઘણા શિક્ષકો એવું કહે છે પી ગુણ્યા એક્સ. જો આ રીતે ન લખવું હોય તો અથવા આર ઇઝ ઇક્વલ ટુ એક્સ ગુણ્યા પી, બંને વસ્તુ એક જ થાય. પીનો એક્સ સાથે ગુણાકાર કરો કે એક્સનો પી સાથે ગુણાકાર કરો તો એ આર શોધવાનું જ સૂત્ર છે. તો આપણે મોટાભાગના દાખલાઓમાં આર શોધવા માટે એક્સ ગુણ્યા પી સૂત્રનો ઉપયોગ કરીશું. હવે શ્રીમાંત આવક શોધવાનું સૂત્ર. હવે શ્રીમાંત આવક શોધવી હોય તો એનું સૂત્ર છે ડીઆર અપોન ડીએક્સ. અહીંયા આર છે ને એ આર એટલે આમદની છે. મેં તમને આ જેટલી માહિતી આપી એ શ્રીમાંત આવકની હતી. હવે એ જ રીતે હું તમને શ્રીમાંત ખર્ચનો અર્થ શીખવાડું. વિભાગ બીની અંદર 1 માર્કમાં આ અર્થ પૂછી શકાય એમ છે. તો જો વિભાગ બીની અંદર 1 માર્કમાં અર્થ પૂછાય તો કોઈ પણ કંપની પોતાના ઉત્પાદનમાં અલ્પ ફેરફાર કરે. ઉત્પાદનમાં અલ્પ ફેરફાર કરવો એટલે એક એકમનો જ ફેરફાર કરવો. કોઈ પણ કંપની પોતાના ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી એ કંપનીના ખર્ચમાં થતા ફેરફારને શ્રીમાંત ખર્ચ કહે છે. એટલે કે કોઈ પણ કંપની પોતાના ઉત્પાદનમાં એક એકમનો પણ ફેરફાર કરે ને તો એના તે કંપનીના ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે ને તેને શ્રીમાંત ખર્ચ કહે છે. તેને શું કહે છે? શ્રીમાંત ખર્ચ. શ્રીમાંત ખર્ચના સંકેતોની અંદર જ્યાં એક્સ એટલે છે ને વસ્તુનું ઉત્પાદન છે. ખર્ચના વિધેયની અંદર જ્યારે એક્સ આપેલો હોય ત્યારે એને વસ્તુનું ઉત્પાદન સમજવાનું. આ સી એટલે ઉત્પાદન ખર્ચનું વિધેય માનવાનું. આ જ્યારે દાખલામાં સી વિધેય આપેલો હોય ત્યારે એને ઉત્પાદન ખર્ચ માનવાનું. હવે શ્રીમાંત ખર્ચ શોધવાનું સૂત્ર. તો શ્રીમાંત ખર્ચ શોધવો હોય તો એનું સૂત્ર છે ડીસી અપોન ડીએક્સ. આ સી એટલે ઉત્પાદન ખર્ચ. જ્યારે દાખલાની અંદર આવકનું વિધેય પૂછ્યું હોય તો ડીઆર અપોન ડીએક્સ લખવાનું અને ખર્ચનું વિધેય પૂછ્યું હોય તો ડીસી અપોન ડીએક્સ લખવાનું. તો આ સૂત્રનો ઉપયોગ કરી તમે શ્રીમાંત ખર્ચ શોધી શકો. તો મેં આ જે થિયરી ભણાવી એને લગતા દાખલાઓની હવે શરૂઆત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે વિભાગ સીની અંદર દાખલા નંબર 11ની રકમ જુઓ, જે ચોપડીના પાના નંબર 196 ઉપર આપેલી છે. તો આ દાખલો એ શ્રીમાંત આમદની અથવા તો આવકને લગતો છે. તો દાખલાની રકમ આ રીતની છે કે આમદની વિધેય 90x માઇનસ એક્સ સ્ક્વેર અપોન 2 હોય તો શ્રીમાંત આમદની શોધો. તો પહેલો દાખલો એકદમ સરળ છે. તો હું આ દાખલાની સમજૂતી આપતા પહેલાં જો દાખલાની પાછળ લખ્યું છે શ્રીમાંત આમદની શોધો, તો દાખલાની અંદર જે આ વિધેય આપેલું છે ને એ વિધેયનું આગળ નામ લખેલું છે જો આમદની વિધેય. આમદની વિધેય એટલે આર વિધેય છાપીને જ આપી દીધો છે. હવે આના ઉપરથી આપણે શ્રીમાંત આમદની શોધવી હોય તો પહેલું કામ તમારી પરીક્ષામાં દાખલો ગણો તો પહેલાં તો આ જે વિધેય આપ્યો છે ને એને આ રીતે રજૂ કરવાનો.
આર ઇઝ ઇક્વલ ટુ 90x માઇનસ એક્સ સ્ક્વેર અપોન 2, તો આ આર વિધેયને ખાલી સૂત્રમાં મૂકી એનું વિકલન કરી દઈએ ને એટલે દાખલો પૂરો થઈ જાય. પરીક્ષામાં દાખલો 2 માર્કમાં સી વિભાગમાં પૂછી શકાય. હવે આર વિધેય છે ને એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ઇઝ ઇક્વલ ટુ કરીને આ આરનું સૂત્ર લખવાનું. આ આમદની વિધેયનું સૂત્ર છે dr અપોન dx. એમાં અહીંયા જે આર છે ને આરની વેલ્યુને ખાલી અહીં મૂકી દેવાની છે અને પછી એનું વિકલન કરી દેવાનું, તો દાખલો પૂરો. તો જો આના પછીનું સ્ટેપ કઈ રીતે લખવાનું, તો જો આ ડી લખવાનો પણ આરની વેલ્યુ જે આ 90x વાળી છે ને એ અહીં લખી દેવાની. આ જે વિધેય આપ્યો છે ને આર વિધેય એ એક્ઝેક્ટ આરની જગ્યાએ લખી દેવાનો અને છેદમાં dx લખી દેવાનો. હવે આનું સાદું રૂપ આપવાનું છે, ખાલી વિકલન કરવાનું છે. ચલો હવે 90x નું વિકલન કરવું હોય તો x ઉપર કોઈ ઘાત નથી એટલે x ને અહીંથી દૂર કરી દેવાનું. આ 90 એનું વિકલન થઈ ગયું. હવે માઇનસની નિશાની એમની એમ, આ n જે છે x ની ઉપર જે બે ઘાત છે આપણો n છે, n ને એકવાર નીચે ઉતારવાનો. પછી શું કરવાનું, x ની ઉપર જે રકમ છે એમાંથી એક ઘાત ઓછી કરવાની. તો 2 માંથી 1 જાય ને તો x ની ઉપર એક ઘાત જ રહે એટલે માત્ર x લખવો જ પડે. હવે નીચે છેદમાં જે 2 છે ને એ એમનું એમ લખવાનું. ઘણા બધા વિદ્યાર્થી અહીંયા આગળ ભૂલ કરી દે છે. જો આ અચળ કિંમત સમજીને છે ને આનું વિકલન 0 કરી દે છે, પણ દરેક વિદ્યાર્થીઓ હવે દરેક દાખલામાં ધ્યાન રાખજો કે છેદની અંદર જ્યારે અચળ કિંમત આપી હોય અને એની પાછળ x ગુણાકારમાં ન હોય ત્યારે તમારે આ સ્ટેપનું વિકલન કરવાનું નથી. આ સ્ટેપ એમનું એમ નીચે લખી દેવાનું છે. હવે દરેક જણ આ સ્ટેપનું અંતિમ સ્વરૂપ જુઓ. જો આ પદ છે ને એ આની સાથે ગુણાકારમાં છે અને એક્ઝેક્ટ છેદમાં પણ 2 છે, તો આ 2 અને આ 2 અહીંથી કટ થઈ જશે. અહીંથી શું થઈ જશે, કટ થઈ જશે. તો માત્ર x વધશે. તો હવે આનું અંતિમ સ્વરૂપ શું આવશે, આ 90 એમને એમ લખી દીધા, આ માઇનસ x તો માઇનસ x. તો આનું અંતિમ સ્વરૂપ 90 માઇનસ x એ આનો જવાબ આવશે. તો અહીંયા આગળ આ 2 માર્કનો દાખલો પૂરો થશે. ચલો હવે એ જ રીતે એક નવો દાખલો શીખીએ જે વિભાગ સીમાં આપ્યો છે. દાખલા નંબર 20 છે. ચોપડીના પાના નંબર 197 ઉપર આ દાખલાની રકમ આપેલી છે. તો દરેક વિદ્યાર્થીઓ 197 નંબરના પેજ ઉપર જાઓ અને રકમ ધ્યાનથી જુઓ. એકમ દીઠ ઉત્પાદન ખર્ચનું વિધેય, જો અહીંયા આગળ સ્પષ્ટ લખ્યું છે ખર્ચનું વિધેય. હવે ખર્ચનું વિધેય હોય ને એટલે આપણે એને સી સંકેતથી ઓળખીએ છીએ. ખર્ચનું વિધેય એટલે સી. તો સી ઇઝ ઇક્વલ ટુ 0.0012x ની 2 ઘાત માઇનસ 0.18x છે પ્લસ 25 હોય તો શ્રીમાંત ખર્ચ મેળવો. હવે આ દાખલાની અંદર આપણને શ્રીમાંત ખર્ચ મેળવવાનું કીધું છે અને ખર્ચનું વિધેય જ આપેલું છે. તો આપણે આ વિધેય જે છે ને એને લખી દઈએ એક વખત અને આનું વિકલન કરી દઈએ ને એટલે દાખલો પૂરો થઈ જાય. એકદમ સિમ્પલ દાખલા હોય છે. તો પહેલું કામ મેં શું કર્યું છે, જો આ જે વિધેય આપ્યું છે ને એને સી વિધેય તરીકે અહીંયા આગળ લખી દીધું. હવે તમારે શું કરવાનું, આ સી હોય ને તો એનું સૂત્ર મૂકવાનું પહેલાં dc અપોન dx. જો આ પહેલો દાખલો છે એટલે દરેક વિદ્યાર્થીઓ જુઓ સી વિધેય માટેનું સૂત્ર છે dc અપોન dx. હવે તમારે શું કરવાનું છે, આ જ્યાં સી છે ને ત્યાં આ કિંમતને ખાલી મૂકી દેવાની અને એનું વિકલન કરી દો એટલે દાખલો પૂરો. ચલો હવે દરેક વિદ્યાર્થીઓ આ સી વિધેયને જુઓ, મેં સીની એક્ઝેક્ટ સામે મૂકી દીધું. તો આ સીની કિંમત દાખલામાં વિધેય છાપીને જ આપ્યો તો અને અપોનમાં dx લખી દેવાનું. હવે આનું વિકલન કરવાની શરૂઆત કરીએ ને તો જો આ n છે ને nને આગળના 0.012 સાથે ગુણી દઈએ તો આ જવાબ આવે 0.0024. હવે આ x છે ને એના ઉપરથી એક ઘાત ઓછી કરવાની. આ બેમાંથી એક ઘાત ઓછી કરીએ તો એક જ વધે એટલે x લખી દેવાનો. તો આનું વિકલન 0.0024x થશે. હવે આ માઇનસ 0.18 છે, x છે, x ઉપર કોઈ ઘાત નથી એટલે અહીંથી x દૂર કરવાનો અને આગળનું પદ એનું વિકલન બની જાય. જ્યારે છેલ્લું પદ પ્લસ 25 એ અચળ પદ છે એટલે આનું વિકલન 0 થાય એટલે લખવાની જરૂર નથી. તો આ એક સ્ટેપ, આ 2 સ્ટેપ અને આ 3 સ્ટેપ લખવાના પરીક્ષામાં 2 માર્ક છે અને અહીંયા આગળ આ દાખલો પૂરો થાય છે. તો મેં શરૂઆતના આ 2 દાખલા જે શીખવાડ્યા ને એમાં માત્ર વિકલન કરવાનું જ હતું, પણ હવે આનાથી થોડાક અઘરા દાખલાની શરૂઆત કરીએ. ચલો હવે એક નવો દાખલો લઈએ કે વિભાગ ડીની અંદર દાખલા નંબર 19 છે જે ચોપડીના પાના નંબર 198 ઉપર છે.
તો 198 નંબરના પેજ ઉપર જાઓ બેટા, હું તમને 19 નંબરના દાખલાની સમજૂતી આપું. તો રકમ આ રીતની છે. ખાંડના એક કારખાનાનું ઉત્પાદન ખર્ચનું વિધેય C ઇઝ ઇક્વલ ટુ x² / 10 પ્લસ 5x પ્લસ 200 છે. જો ઉત્પાદન 100 એકમોનું હોય તો જો આ દાખલાની અંદર એક વધારાનું સ્ટેપ આપ્યું છે કે એમને કહે છે કે જો ઉત્પાદન 100 એકમોનું હોય તો આ જે ખર્ચનું વિધેય છે ને એ 100 એકમોના ખર્ચનું વિધેય છે. તમે 100 એકમોનું તો ઉત્પાદન કરો જ છો, તો શ્રીમાંત ખર્ચ શોધો અને તેનું અર્થઘટન કરો. જો દાખલાની પાછળ અર્થઘટન શબ્દ લખ્યો જ છે તો તમારે અર્થઘટન ફરજિયાત લખવું પડશે. તમારે આ દાખલાની અંદર તમારા કંપનીમાં શ્રીમાંત ખર્ચ કેટલો થશે એ શોધવાનું છે અને તેનું અર્થઘટન કરવાનું છે. તો પહેલું કામ જ્યારે આ દાખલો ગણવો હોય તો તમારે શું કરવાનું, આ જે સી વિધેય છાપીને આપ્યો છે ને એને પહેલાં એક વખત અહીં લખી દેવાનું. જો આ દાખલાની રકમમાં સી વિધેયને પહેલાં મેં એક વખત લખી દીધો, સી ઇઝ ઇક્વલ ટુ કરી અને આખી રકમ લખી દીધી. અને બીજું દાખલામાં શું આપ્યું હતું, 100 એકમો. તો ઉત્પાદનના એકમોને આપણે એક્સ તરીકે ઓળખીશું. દાખલામાં એક્સ આપ્યું છે 100 એકમો. 100 એકમોનું ઉત્પાદન કંપની કરે છે. હવે આ દાખલાની ગણતરી આગળ લઈ જઈએ. હવે સી વિધેય આપ્યું હોય એટલે તમારે એનું સૂત્ર લખવાનું dc/dx. એમાં સીની આ જે કિંમત છે ને એ એક્ઝેક્ટ સીની સામે લખી દેવાની. હવે આનું વિકલન કરવાની શરૂઆત કરવાની. તો જો આ એક્સની ઉપર 2 ઘાત છે અને એના છેદમાં 10 છે, પણ ધ્યાનથી જોજો 10ની સાથે એક્સ ગુણાકારમાં નથી એટલે આ 10નું વિકલન કરવાનું નહીં. કોઈ ભૂલથી આનું વિકલન શૂન્ય કરી દેતા નહીં. તો ઉપરના સ્ટેપનું જ વિકલન કરવાનું છે. તો આપણી એનની વેલ્યુ 2 છે, આપણી ઘાત 2 છે, તો પહેલાં એનને નીચે ઉતારી દેવાનો અને એક્સની ઉપરથી 1 ઘાત ઓછી કરીએ તો એક્સ જ વધે. હવે આ છેદ જે છે ને એ એમનો એમ લખી નાખવાનો. તો x²/10નું વિકલન થાય 2x/10. હવે 5xનું વિકલન કરવું તો એક્સને દૂર કરવાનો, આ 5 એનું વિકલન થઈ જાય અને 200નું વિકલન 0 થાય. તો આ આખા સ્ટેપનું વિકલન આ થશે. ચલો હવે દરેક જણ અહીં ધ્યાનથી જુઓ, 2x/10 છે પ્લસ 5 છે. ખરેખર તો આ વિકલન જ કહેવાય, પરંતુ અહીંયા છેદ ઉડે છે માટે આનાથી નાનું સ્વરૂપ કરવું હોય તો કરી શકાય. તો અહીંયા આગળ આપણે આનાથી નાનું સ્વરૂપ કરીશું. તો અહીંયા 2 એકા 2 થશે અને 2 પંચા 10 થશે. એટલે આપણે નીચે એક્સની નીચે 5 લખી શકીએ. x/5 પ્લસ 5 આ એનું અંતિમ સ્વરૂપ આવશે. તો જો x/5 પ્લસ 5 આ એનું અંતિમ સ્વરૂપ. અહીંયા આગળ પહેલું શ્રીમાંત ખર્ચની કિંમત શોધાઈ ગઈ કે તમારો શ્રીમાંત ખર્ચ કેટલો હશે, તો x/5 પ્લસ 5 જેટલો હશે. હવે તમારે શ્રીમાંત ખર્ચની રકમ શોધવાની છે. હવે શ્રીમાંત ખર્ચની રકમ શોધવી હોય ને તો આ જે શ્રીમાંત ખર્ચનું વિધેય તૈયાર થયું ને એમાં એક્સની વેલ્યુ 100 મૂકીએ એટલે તમને શ્રીમાંત ખર્ચ મળે. એટલે મેં નીચે લાઈન લખી છે x ઇઝ ઇક્વલ ટુ 100 હોય તો શ્રીમાંત ખર્ચ શોધો. તો પહેલું કામ શું કરવાનું કે આ જે છે ને એ પ્રથમ વિકલન છે ને એને પહેલાં આપણે નીચે ઉતારી દેવાનું. dc/dx ઇઝ ઇક્વલ ટુ આ પદ અહીં નીચે ઉતારી દીધું અને એમાં એક્સની વેલ્યુ અહીંયા આગળ 100 મૂકી અને એનું સાદું રૂપ આપવાનું. હવે x બરાબર 100 મૂકી દઈએ અને એના છેદમાં 5 પ્લસ 5 કરી દીધા તો અહીંયા છેદ ઉડી જશે. અહીંયા 5 એકા 5 આવશે અને 20 પંચા 100 થશે. એટલે ઉપર આન્સર કેટલો આવશે, 20 આવશે. તો આ 20 એમને એમ લખી દીધા અને પ્લસ 5 તો પ્લસ 5. હવે આ બંનેનો સરવાળો કરી દો ને તો 25 આવશે. તો તમે તમારી કંપનીમાં 101 એકમ બનાવો એટલે 1 એકમ વધારે બનાવો ને તો એનો ખર્ચ 25 રૂપિયા થશે. તો અહીંયા નીચે મેં એનું અર્થઘટન લખ્યું છે. તો દરેક વિદ્યાર્થીએ અર્થઘટન ફરજિયાત લખવું. તમે કંપનીમાં 100 એકમો તો બનાવતા હતા જ, પણ 101માં એકમનું તમે કંપનીમાં ઉત્પાદન કરો તો તમારો ઉત્પાદન ખર્ચ લગભગ ₹25 થશે. એટલે 1 એકમ બનાવવાનો ખર્ચ 25 રૂપિયા થશે. વધારાના 1 એકમ બનાવવાનો ખર્ચ 25 રૂપિયા થશે. તો હું અહીંયા આગળ આ 19મો દાખલો પૂરો કરું છું. હવે આ જ રીતનો એક બીજો દાખલો તમને ગણી આપું. ચલો હવે એ જ રીતે એક નવો દાખલો વિભાગ ડીનો દાખલા નંબર 20 છે, જે ચોપડીના પાના નંબર 198 ઉપર આપ્યો છે. તો દરેક વિદ્યાર્થી 198 નંબરના પેજ ઉપર 20 નંબરના દાખલાની રકમ તમારી સામે તૈયાર રાખો.
હું તમને પહેલાં રકમ શીખવાડું, પછી એની ગણતરી શીખીએ. તો જો કોઈ પણ વસ્તુના x એકમ બનાવવા માટે થતા ખર્ચનું વિધેય C ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સ્પષ્ટ લખેલું છે ખર્ચનું વિધેય, એટલે એમને આ ખર્ચનું વિધેય જ આપી દીધું છે કે C ઇઝ ઇક્વલ ટુ 50 પ્લસ 2x પ્લસ રૂટમાં x હોય તો 100 એકમના ઉત્પાદન માટે શ્રીમાંત ખર્ચ શોધો અને તેનું અર્થઘટન કરો. મેં આગળ જે દાખલો શીખવાડ્યો એ જ પ્રકારનો પ્રશ્ન આમાં પૂછ્યો છે, પણ આની અંદર જે ઉત્પાદન ખર્ચનું વિધેય આપેલું છે ને એ વિધેયની અંદર જે આ પાછળનું આ જે સ્ટેપ આપ્યું છે ને આ સ્ટેપ જ બેટા અઘરું છે. આ રૂટમાં જે કિંમત આપી છે ને એક્સને રૂટમાં લખ્યો છે ને એ મુશ્કેલી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે આ રૂટને સોલ્વ નથી કરી શકતા, તો તમે શાંતિથી આ વિડીયોને જુઓ તો તમને આ રૂટની ગણતરી કેવી રીતે કરવી ને એ સમજણ પડશે. તો હું સૌ પ્રથમ શું કરીશ, આ જે વિધેય આપ્યો છે ને એ વિધેય અને આ એક્સ એકમો, તો જો આ સી વિધેય લખી દીધું અને ઉત્પાદનના એકમો 100 છે. આ બે સ્ટેપ જો મેં આ દાખલાની રકમમાંથી બહાર કાઢીને મૂકી દીધા. હવે હું મારા દાખલાની શરૂઆત કરીશ. તો સૌ પ્રથમ જે આ સી વિધેય આપેલો છે ને, તો આ સી વિધેયની અંદર આ એક્સને વર્ગમૂળમાં જે લખ્યું છે ને આને પહેલાં સોલ્વ કરવું પડે. આની ઉપરથી આ રૂટને દૂર કરવું પડે. તો કોઈ પણ પદની ઉપર રૂટ હોય ને એને દૂર કરવો હોય ને તો એના ઉપર 1/2 ઘાત લખી દેવાની. એટલે આ એક્સની ઉપર છે ને 1/2 ઘાત લખી દઈએ ને તો આ રૂટ અહીંથી દૂર થાય. તો હવે પહેલું કામ હું શું કરીશ, તો આ જે સી વિધેય છે ને એના માટે પહેલાં સૂત્ર લખીશ dc/dx. એમાં આ સીની જે વેલ્યુ છે ને એ વેલ્યુ અહીંયા આગળ લખી દઈશ, પણ આ રૂટ છે ને એને દૂર કરી દઈશ. તો જુઓ 50 એમને એમ લખી દીધા, 2x લખ્યા, પણ આ x છે ને તો એક્સની ઉપર 1/2 ઘાત લખી દીધી. હવે આમ કરવાથી અહીંયા રૂટ દૂર થઈ જશે. હવે તમારે શું કરવું, આ પદ જે દેખાય છે ને આ પદનું વિકલન કરી દઈએ ને એટલે તમને શ્રીમાંત ખર્ચ મળી જાય. શું મળી જાય? શ્રીમાંત ખર્ચ. તો દરેક જણ જુઓ 50નું વિકલન, તો 50 એ અચળ કિંમત છે એટલે એનું વિકલન 0 થશે, લખવાની જરૂર જ નથી. હવે 2x છે તો 2xનું વિકલન 2 થશે, એક્સની ઉપર કોઈ ઘાત નથી એટલે એક્સને દૂર કરવાનો, તો આ એનું પહેલું વિકલન જો આ લખી દીધું. હવે દરેક વિદ્યાર્થીઓ આનું જ વિકલન શાંતિથી કરવાનું છે. આ એક્સની ઉપર 1/2 ઘાત છે ને એ આપણો n કહેવાય. આપણા nની વેલ્યુ 1/2 છે, તો પહેલાં nને નીચે ઉતારવાનું, 1/2 લખવાના. પછી એક્સની ઉપર જે 1/2 છે આમાંથી એક ઘાત ઓછી કરવાની. એટલે મેં શું કર્યું, જુઓ આ x છે ને એ એક્સને પહેલાં અહીં નીચે લખ્યો અને 1/2 માંથી -1 કર્યો. હવે તમારે બધા એ બેટા યાદ રાખવાનું કે આ પાછળની કિંમત મોટી છે એટલે એકમાંથી અડધો બાદ થાય ને તો -1/2 જ આવે. આ મોઢે તમને યાદ રહેવું જોઈએ. તો હવે આના પછીનું સાદું રૂપ શું કર્યું, તો જો આ 2 એમને એમ લખ્યા, આ 1/2 એમને એમ લખ્યા, આ x એમને એમ લખ્યા, ખાલી આ બંનેની બાદ બાકી કરી તો -1/2 આવ્યા. ખરેખર તો આ વિકલન થઈ ગયું, પરંતુ જુઓ કોઈ પણ એક્સની કિંમત ઉપર માઇનસ રકમ હોય ને તો આ એનું અંતિમ સ્વરૂપ કહેવાય નહીં. તો હવે આ ઘાત જે માઇનસ છે ને એને પ્લસ કરવા માટે એનું અંતિમ સ્વરૂપ આપવું પડશે. તો દરેક જણ જુઓ આ 2 છે ને એ એમને એમ લખી દીધા, આ પ્લસની નિશાની. હવે આ બાબતને આ ઉપર અંશમાં 1 છે તો જો આ 1ને એમ લખ્યો અને છેદમાં 2 છે તો છેદમાં 2 લખી દીધા. એટલે 1/2 છે ને મેં આ રીતે લખી દીધા. હવે આ આખું જે પદ દેખાય છે ને, જો મારી પેન ફરે છે, એક્સની ઉપર -1/2 ઘાત છે, આને પ્લસ કરવી હોય ને તો આને છેદમાં લઈ જવાની. અને ક્યાં લઈ જવાની? છેદમાં. તો આ x લખ્યો અને 1/2 જે માઇનસ હતા ને એ પ્લસ કરી દીધા. તો એનું અંતિમ સ્વરૂપ આ રીતનું આવશે. તમારી પાસે જે ખર્ચનું વિધેય આપ્યું છે એનું અંતિમ સ્વરૂપ 2 + 1/2 એક્સની 1/2 ઘાત. આ એનું શ્રીમાંત ખર્ચનું વિધેય મળી ગયું. હવે આ દાખલાની અંદર એક્સની કિંમત એટલે ઉત્પાદનના એકમો 100 આપ્યા છે એ મૂકીશું અને શ્રીમાંત ખર્ચ શોધી કાઢીશું. ચલો દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો. આ જે આપણું શ્રીમાંત ખર્ચનું વિધેય હતું ને એક વખત અહીં નીચે લખી દેવાનું. આ સ્ટેપ ઉઠાઈને બેઠું અહીં કોપી મારી dc/dx ની વેલ્યુ. હવે જ્યાં x છે ને ત્યાં હું 100 મૂકી દઈશ અને ગણતરી આગળ કરીશ. હવે જ્યાં આ x છે ને ત્યાં મેં 100 લખી દીધા
અને આ 100ની ઉપર 1/2 ઘાત લખી દીધી। આ સ્ટેપની અંદર માત્ર આનું જ સાદુરૂપ આપવું અઘરું છે। તો જો 1, 2 અને 3 જે કિંમતો છે ને મેં એમની એમ લખી દીધી 1, 2 અને 3, પણ આનું સ્વરૂપ બદલી નાખીએ ને તો ઝડપથી સોલ્વ કરી શકાય। કોઈ પણ રકમ ઉપર 1/2 ઘાત હોય તો એ રકમને આ રીતે વર્ગમૂળમાં લખી શકાય। એટલે વર્ગમૂળની અંદર 100 લખી દો ને એટલે આનું સાદુરૂપ સરળતાથી આપી શકાય। તો તમારે શું કરવાનું, કેલ્સી ઉપર બેટા 100નો રૂટ દબાવવાનું, વર્ગમૂળ દબાવવાનું, એટલે આનું વર્ગમૂળ 10 આવશે અને ફરીથી આગળ દાખલો ગણી શકાશે। જો આ 2 એમના એમ લખ્યા, આ 1 એમના એમ લખ્યા, 2ની કિંમત લખી દીધી અને આનું સાદુરૂપ છે ને એ 10 થશે। 100નો રૂટ દબાવી દો, વર્ગમૂળ દબાવી દો એટલે 10 આવશે। હવે અહીંયા નીચે આ બેનો ગુણાકાર કરીએ તો 20 આવશે અને ઉપર 1 આવશે। ચલો આ બંનેનો ગુણાકાર કરીએ ને તો નીચે 20 આવશે। આ 2 એમના એમ અને ઉપર 1 એમના એમ, તો 1/20 તમારે કેલ્સી ઉપર કરવાના। તમે 1/20 કેલ્સી ઉપર કરો તો તમારો આન્સર તમને કેલ્સી ઉપર મળશે 0.05। આ 2 એમના એમ નીચે ઉતાર્યા અને આ કિંમતમાં આ રકમ ઉમેરી દઈએ તો ફાઇનલ આન્સર આવે 2.05। તો તમે 1 એકમ વધારાનું બનાવો તો તમારા કંપનીમાં 2 રૂપિયા અને 5 પૈસા ખર્ચ થશે। તો હવે આનું અર્થઘટન લખીએ। તો અર્થઘટનમાં દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત લખવાનું કે 100 એકમોની માહિતી આપી હતી તો 101માં એકમના ઉત્પાદન માટે રૂપિયા 2.05નો ખર્ચ થશે। આ રીતે નહીં લખો જો અર્થઘટન તો તમારો અડધો માર્ક પરીક્ષામાં કપાઈ જશે। તો અહીંયા આગળ હું આ ખર્ચને લગતા 2 દાખલા પૂરા કર્યા। હવેના દાખલાઓ આવકને લગતા એટલે કે આમદનીને લગતા શરૂ કરીએ। ચલો હવે વિદ્યાર્થી મિત્રો આવો એક આમદનીને લગતો દાખલો શીખવાડું જો વિભાગ ડીની અંદર દાખલા નંબર 15 છે જે ચોપડીના પાના નંબર 198 ઉપર આપેલો છે। તો દરેક વિદ્યાર્થી 198 નંબરના પેજ ઉપર 15 નંબરના દાખલાની રકમ જુઓ। હું પહેલાં રકમ સમજાવું। જો માંગનું વિધેય P = જો અહીંયા આગળ ખર્ચનું વિધેય શબ્દ નથી લખ્યો, અહીંયા કયું વિધેય લખ્યું છે? માંગનું વિધેય। તો માંગનું વિધેય તમને P = 2500 - x² હોય તો શ્રીમાંત આમદની મેળવો। તમને દાખલાની રકમમાં શ્રીમાંત આમદની શોધવાનું કીધું છે। આમદની એટલે આર વિધેય કહેવાય, પણ દાખલાની અંદર આર વિધેય છાપીને આપ્યો નથી, તમને દાખલાની અંદર માંગનું વિધેય P છાપીને આપ્યો છે। તો તમારે છે ને આ વિધેયને બદલીને આર વિધેય બનાવવું પડે। હવે આર વિધેય બનાવવા માટે શું કરવું પડે? આરનું સૂત્ર લગાવવું પડે, પછી આર વિધેય બનશે અને પછી ગણતરી થશે। તો સૌ પ્રથમ આપણે આ P વિધેયને આર વિધેયમાં ફેરવવા માટે આરનું સૂત્ર વાપરીશું। તો આવકનું વિધેય એટલે આર વિધેયનું સૂત્ર છે x × P। આ જે x છે એને સાથે Pનો ગુણાકાર કરી દો તો આપણી પાસે માંગનું વિધેય P વિધેય છે અને એ P વિધેયને અહીંયા આગળ આ Pની એક્ઝેક્ટ નીચે લખી દેવાના અને x એમનો એમ લખી દેવાનો। તો આ xનો P સાથે ગુણાકાર કરવાનો, xનો P સાથે શું કરવાનો? ગુણાકાર, અને સાદુરૂપ આપીએ એટલે આપણને આર વિધેય મળે અને આર વિધેય મળે ને પછી શ્રીમાંત આમદની શોધી શકાય। તો દરેક વિદ્યાર્થીઓ જો આ xનો આ પદ સાથે ગુણાકાર કરીએ તો આ x છે ને એનો ગુણાકાર અંશમાં જ કરવાનો છે। કોઈ પણ વિદ્યાર્થી ભૂલથી આ xનો ગુણાકાર છેદમાં ના કરતા, કારણ કે આ રકમ અંશમાં છે, xના છેદમાં કોઈ રકમ છે નહીં, એટલે 2500 × x થાય તો 2500x લખાય। હવે આ xનો ગુણાકાર ફરી આ x સાથે થાય ને તો xની 3 ઘાત થઈ જાય, xની 3 ઘાત, તો -xની 3 ઘાત થઈ ગઈ અને આ 100 જે નીચે છે ને એ એમના એમ નીચે લખી દેવાના। આનો ગુણાકાર કોઈ ભૂલથી આની સાથે કરી અને અહીંયા કોઈ 100x લખતા નહીં, નહીંતર દાખલો આગળ સાચો પડશે નહીં। તો આ એનું આર વિધેય મળી ગયું। હવે આર વિધેય મળે ને પછી જ શ્રીમાંત આવકનું સૂત્ર લખી શકાય। હવે શ્રીમાંત આવકનું સૂત્ર લખીએ dr/dx। એમાં આપણી પાસે આ આર વિધેય એટલે આમદની વિધેયનું આ સ્ટેપ જે છે ને આ સ્ટેપને આખું અહીંયા આરની જગ્યાએ લખી દઈએ અને પછી એનું વિકલન કરી દઈએ તો આપણો દાખલો પૂરો થઈ જાય। તો પહેલાં એક સૂત્ર લખ્યું, પછી આરની કિંમત આરની સામે એક્ઝેક્ટ લખી દીધી। હવે આ સ્ટેપનું વિકલન શરૂ કરીએ। તો દરેક વિદ્યાર્થી જો 2500x છે પણ xની ઉપર કોઈ ઘાત નથી, nની વેલ્યુ નથી, એટલે xને દૂર કરી દેવાનો અને 2500 એનું વિકલન બની ગયું।
હવે એક્સની ઉપર 3 ઘાત છે એટલે આ 3 એ આપણું એન કહેવાય. તો પહેલાં એનની વેલ્યુ નીચે ઉતારવાની, 3 નીચે ઉતારવાના અને એક્સમાંથી 1 ઘાત ઓછી કરવાની. તો આ એક્સમાંથી 1 ઘાત ઓછી કરીએ તો 2 ઘાત વધે, તો એક્સની 2 ઘાત લખી દીધી. તો આ એનું વિકલન થઈ ગયું. અને આ 100નું વિકલન કરવાનું નથી. કોઈ વિદ્યાર્થી અચળ પદ સમજીને એનું વિકલન 0 લખતા નહીં. તો આ 100 છે ને બેટા એ એમના એમ લખી દેવાના છે. આ પદનું વિકલન આ રીતે કર્યા પછી આનું આગળ સાદુરૂપ આપવું પડશે. તો જો આ 100 છે ને એ આ બંનેના છેદમાં લસામાં છે, એટલે આનો મતલબ થાય 2500ની નીચે 100 લખી શકાય અને 3x² ની નીચે પણ 100 લખી શકાય, કારણ કે આ બંનેના લસામાં છે. તો આનું સ્વરૂપ બદલીને જો અમે લખ્યું 2500 ભાગ્યા 100 માઇનસ 3x² ભાગ્યા 100, આની નીચે પણ 100 લખ્યા અને 2500ની નીચે પણ 100 લખ્યા. અહીંયા આગળ છેદ ઉડી જશે, અહીં છેદ ઉડશે નહીં. તો દરેક વિદ્યાર્થીઓએ નીચેથી 2 સ્ટેપ કાપી નાખવાના, ઉપરથી 2 સ્ટેપ કાપી નાખવાના, એટલે 25 જ વધે. તો આ 25 એમના એમ લખી દીધા, વચ્ચે માઇનસની નિશાની લખી અને આ પદનું આગળ સાદુરૂપ આપી શકાતું નથી. તો આ પદ આખું એમનું એમ નીચે લખી દેવાનું, એટલે કે શ્રીમાંત આમદની આપણને મળી જાય અને અહીંયા આગળ આ દાખલો પૂરો થાય. તો મેં આ વિડીયોની અંદર તમને શ્રીમાંત ખર્ચ વિશેના દાખલા શીખવાડ્યા અને શ્રીમાંત આમદની વિશેના દાખલા શીખવાડ્યા. આ બધા જ દાખલા સી વિભાગમાં 2 માર્ક કે ડી વિભાગમાં 3 માર્કમાં પૂછી શકાય. તો હું અહીંયા આગળ મારો આ વિડીયો પૂરો કરું છું. હવે આગળના વિડીયોમાં ન્યૂનતમ ખર્ચ, મહત્તમ આવક અને મહત્તમ નફાને લગતા દાખલા શરૂ કરીશ, જે દાખલા વિભાગ ઈની અંદર 4 માર્કમાં પૂછાય છે. તો હું અહીંયા આગળ મારો આ વિડીયો પૂરો કરું છું.